નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં 3 કૃત્રિમ કુંડમાં 1600 શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન તેમજ ભાળભૂત ખાતે મોટી શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ભરૂચમાં ગતરોજ અનંત ચૌદસના રોજ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કૃત્રિમ કુંડમાં ઇકો ફ્રેન્ડલી અને પીઓપીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મક્તમપુર, જેબી મોદી પાર્ક અને ગાયત્રી મંદિર નજીકના કુંડ એમ 3 જેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા. જે ત્રણેય કુંડોમાં અનંત ચૌદસના રોજ મક્તમપુરાના કુંડમાં 292, જેબી મોદી પાર્ક પાસેના કૃત્રિમ કુંડમાં 847 અને ગાયત્રી મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં 527 મળી કુલ 1666 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. આ તમામ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. આ તરફ ભાળભૂત ખાતે શ્રીજીની 5 ફૂટ કરતા ઊંચી પ્રતિમાઓના વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તંત્ર દ્વારા ક્રેન સહિતની સુવિધા ઊભી કરાઈ હતી. ભાળભૂત ખાતે આજે સવાર સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી, જેમાં તંત્ર અને સ્થાનિક ગ્રામજનોના સહયોગથી શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું. આજરોજ ગણપતિ વિસર્જનનું જે વિસર્જન ભાળભૂત ખાતે કરવામાં આવી રહ્યા છે, એના અનુસંધાને મેં સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન અને બંદોબસ્તની જે સ્કીમ છે એનો અભ્યાસ પણ કર્યો છે. એ બનાવવામાં એસપી શ્રી દ્વારા ખૂબ સારી મહેનત કરવામાં આવી છે. મુખ્ય હેતુ એ છે કે જે ઉજવણી આજે કરવામાં આવી રહી છે અને ગણેશજીની મૂર્તિની જે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે એ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં એકદમ હર્ષ और ઉલ્લાસ કે સાથ પૂર્ણ થાય એ દિશામાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. સાથે સાથે જેટલી પણ વ્યવસ્થાઓની જરૂરત છે, જે રીતે કે મોડી રાત સુધી આ વિસર્જન ચાલવાનું છે, તો લાઇટિંગની વ્યવસ્થા અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, ક્રેનથી માંડીને અને એડ્યુકેટ ડિપ્લોયમેન્ટ ઓફ ફોર્સ, એ પણ એસપી શ્રી દ્વારા કરવામાં આવ્યા છે. અમને સંપૂર્ણ આશા છે કે આ સમગ્ર પ્રક્રિયા જે છે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થશે. વાગરામાં 9 મહિનાના બાળકે કાંટાવાળી માછલી અકસ્માતે ગળી જતા 108ના કર્મચારીએ તબીબના માર્ગદર્શન હેઠળ બાળકનો જીવ બચાવ્યો હતો. વાગરા તાલુકામાં 9 મહિનાના બાળકના ગળામાં નાની મચ્છી ફસાઈ જતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. ગળામાં મચ્છી ફસાતા બાળકને લોહીની ઉલટી થવા લાગી, શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી હતી. આ સ્થિતિને પગલે બાળકને સીએચસી વાગરા ખાતે દાખલ કરાયા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રિફર કરવામાં આવ્યું. રમતા રમતા બાળકના મોઢામાં મચ્છી જેવી ફસાઈ હતી, જેને કારણે બાળકનું જીવન જોખમાયું હતું. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ટીમ ઈએમટી સોનલબેન માલીવાડ અને પાયલટ કૃષ્ણપાલસિંહ રાઠોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાળકને સિવિલ હોસ્પિટલ ભરૂચ લઈ જવા નીકળી હતી. આ દરમિયાન ઈએમટી સોનલબેન માલીવાડે 108 માં લીધેલા તાલીમના આધારે ડોક્ટર કુરેશીની સલાહ મુજબ સતત 15 થી 20 મિનિટ સુધી બેક બ્લો આપતા રહેતા આખરે બાળકના ગળામાં ફસાયેલી મચ્છી બહાર આવી ગઈ હતી. બાળકને શ્વાસમાં રાહત મળતા તેને બાળકને ઓક્સિજન સપોર્ટ અને વાઇટલ મોનિટરિંગ સાથે સિવિલ હોસ્પિટલ ભરૂચમાં દાખલ કરવામાં આવ્યો છે. 108 ના ઈએમટી સોનલબેન માલીવાડની તાત્કાલિક સૂઝબૂઝ અને કુશળ કામગીરીથી 9 મહિનાના બાળકનો જીવ બચી ગયો. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી આત્મહત્યાના વધતા બનાવોને રોકવા 1,84,00,000 ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો છે. આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે, ત્યારે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ ઉઠી હતી. આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે બ્રિજની બંને તરફ ₹1.84 કરોડના ખર્ચે સેફટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જેમાં નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેશ જાળી ફોર પ્રોટેક્શન સેફટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ₹1.84 કરોડના ખર્ચથી સેફટી નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. અગાઉ ટેસ્ટિંગ માટે થોડા ભાગમાં સેફટી નેટ લગાવવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થતા આપઘાતના વધતા બનાવો અટકાવવામાં સફળતા મળશે તેવું લાગી રહ્યું છે. નર્મદા મૈયા બ્રિજ જે સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતું હતું, તેની ફરતે થોડા દિવસ અગાઉ નેટ બાંધવાનું કામ ચાલુ કરવામાં આવેલ, જેની ચકાસણી પૂર્ણ થતાં આજરોજ નર્મદા મૈયા બ્રિજને ફરતે નેટ લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવી દેવામાં આવેલું છે. આને લઈ આપણે તંત્રનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. આ જોતાં આ નેટ લાગ્યા પછી નર્મદા મૈયા બ્રિજ પરથી જે કંઈક પણ સુસાઇડ કરવાના કિસ્સા છે તેમાં ઘટાડો જોવાશે એવું મારું માનવું છે. અંકલેશ્વરમાં શહેરી વિસ્તાર અને જીઆઈડીસીમાં બનાવવામાં આવેલા 5 કૃત્રિમ જળકુંડમાં 4,000 કરતા વધુ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર સેવા સદન અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા નિર્માણ પામેલ 5 કૃત્રિમ કુંડમાં કુલ 4814 નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. આ પ્રતિમાઓનું આવનાર સમયમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. અનંત 14ના રોજ અંકલેશ્વરમાં તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કૃત્રિમ કુંડમાં ઇકો ફ્રેન્ડલી અને પીઓપીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઈએસઆઈસી હોસ્પિટલ સામે નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં 10 દિવસ સુધીમાં કુલ 3280 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ સુરવાડી કુંડમાં 827, જળકુંડમાં 429, નવી દેવી નજીક બનાવવામાં આવેલ કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની 278 પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. આમ અંકલેશ્વરમાં કુલ 4814 નાની મોટી પ્રતિમાઓનું કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું. આ પ્રતિમાઓને એકત્રિત કરવા સાથે નોટિફાઈડ ઓથોરિટી અને ડીપીએમસી દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા તૈયારી શરૂ કરાઈ છે અને ભક્તોની લાગણી નહીં દુભાય તેની ખાસ કાળજી રાખી તમામ પ્રતિમાઓનો નિકાલ કરવામાં આવશે. અંકલેશ્વર વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા 3 જગ્યાએ કૃત્રિમ તળાવનું ગણપતિ વિસર્જન માટેનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જૂની દેવી ખાતે 278 ગણપતિ અને જરકુંડ ખાતે 429 અને સુરવાડી ખાતે 827 ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે કુલ મળી 1534 આ 3 જગ્યાએ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું અને ગઈકાલે આ ગણપતિ વિસર્જન શાંતિપૂર્વક થયું હતું. એઆઈ અને નોટિફાઈ દ્વારા દર વખતેની જેમ આ વખતે બી 2 કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને 10 દિવસ દરમિયાન કુલ 3280 જેટલી નાની મોટી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. હવે આ પ્રક્રિયામાં વૈજ્ઞાનિક ઢબે અમે બેલમ કંપનીમાં એનો નિકાલ કરવામાં આવશે અને આ સમગ્ર ટીમ માટે ડીપીએમસી, જીપીસીપી, પોલીસ, અમારી એસોસિએશન અને નોટિફાઈ દ્વારા પૂરો સહયોગ મળ્યો હતો. આ મુજબ જંબુસર વચ્ચે વહેતી દાદર નદીના જળસ્તરમાં સતત વધારો થતા કાંઠા વિસ્તારના ગામોનું મામલેદાર અને પોલીસ અધિકારી દ્વારા સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકામાં દાદર નદીના પાણી ફરી વળતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે. આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના કારણે દાદર નદી તેની ભયજનક 101 ફૂટની સપાટી નજીકથી વહી રહી છે, જેના કારણે જૂનાવાડિયા માર્ગો પર પાણી ફરી વળ્યું છે. પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી છે. નીચાણવાળા વિસ્તારોમાં નદી કાંઠે આવેલા ખેડૂતોના કપાસ, તુવેર, ચોળી, ભીંડા, મરચાના પાક પાણીમાં ગરકાવ થતા નુકસાન થવાની શક્યતા છે. પરિસ્થિતિની ગંભીરતા સમજી આમોદ મામલતદાર ડોક્ટર મયુર વારિયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયાએ સ્ટાફ સાથે નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી અને પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. મામલતદારે તલાટીઓને સતર્ક રહેવા તથા ગામોમાં સમયાંતરે પરિસ્થિતિની માહિતી આપવા સૂચના આપી છે. સાથે સાથે પ્રજાજનોને ખોટી અફવાઓમાં ન આવવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક આમોદ મામલતદાર કચેરીમાં જાણ કરવાની અપીલ કરાઈ છે. મારું નામ ઠાકોર મહેન્દ્રસિંહ રાયસિંહ, જૂના દાદાપુર સરપંચ. શું કહેશો આજે રેલ આવી છે તે બાબતે? રેલ આવેલી છે તેમાં 25% નુકસાન તો થઈ ગયેલું છે. હવે પછી આજવાની મીડિયાને પાણી છોડવામાં બંધ કરેલું છે. અમને તેવા સમાચાર સાંભળેલા છે. એ ઘણું સારું છે. નકર ખેડૂતોનો તૈયાર માલ હવે લેવાની તૈયારી છે. માલ લેવાની તૈયારી ખર્ચો કરી નાખેલો છે. 90% ખર્ચો કરી નાખેલો છે અને જો હવે પછી પાણી છોડવામાં આવશે તો ખેડૂતો પાયમલ થઈ જશે એવું લાગે છે. જેથી કરીને તંત્રને અહીંયાથી જણાવીએ કે વિશ્વ મંદિરનું પાણી જેમ અમને હાલના તબક્કામાં જેમ બંધ કરે છોડે છે એ રીતે છોડે તો અમારો હજુ 75% માલ બચી શકે તેમ છે. હાલ આ પાણી દેખાઈ રહ્યું છે તે શેનું પાણી છે? એ હમણાં દાદર નદીનું પાણી આ ચાલુ થઈ ગયેલું છે, એટલે કે 25% તો નુકસાન થઈ જ ગયેલું છે. હાલ દાદર નદીનું લેવલ 98.5 જેટલું છે અને અમે સતત આ નદીના સ્તર ઉપર નજર રાખી રહ્યા છીએ. તેમ છતાં જ્યાં જ્યાં આ નદી પસાર થાય છે તેવા ગામોમાં તલાટી કમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે, જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને જ્યાં સુધી આવા કોઈ વિશેષ પરિસ્થિતિ થતી નથી ત્યાં સુધી તમામ લોકોને બિનજરૂરી અફવાઓમાં નહીં આવવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે. ભરૂચના લીક રોડ ઉપર આવેલી જયનારાયણ સોસાયટીમાં શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાખતી મહિલાના સીસીટીવી ફૂટેજ બહાર આવતા સોસાયટીના રહીશો રોષે ભરાયા હતા અને મહિલાને માફી માંગે તેવી માંગણી કરી હતી.
ભરૂચમાં ગણેશોત્સવ દરમિયાન વિવાદોનો સિલસિલો અટકતો નથી. થોડા દિવસો પહેલા અંકલેશ્વરમાં ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વિડીયો બહાર આવતા ભારે ચકચાર મચી. હવે એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા પંડાલમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાખતી જોવા મળી રહી છે. પંડાલમાં પડેલો કચરો મહિલા એકઠો કરે છે અને ત્યારબાદ શ્રીજીની પ્રતિમા પાસે ઠાલવે છે. તે સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ વિડીયો ભરૂચના લિંક રોડ ઉપર આવેલી જય નારાયણ સોસાયટીનો હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટેટ કંટ્રોલે ભરૂચ પોલીસને તપાસ શરૂ કરી જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. આ અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ભરૂચના નંદેવાડ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીના 2 મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર નજીક આવેલ જલારામ સોસાયટીના 2 મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ગતરોજ ગણેશ વિસર્જન હોવાથી સોસાયટીના મોટાભાગના લોકો ગણેશ વિસર્જનમાં ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ સોસાયટીમાં આતંક મચાવ્યો અને 2 મકાનના તાળા તોડી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થયા. આ અગાઉ અનેક વખત આ સોસાયટીમાં ચોરીના અનેક બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે ચોરીના બનાવ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી. मेरा नाम कांति रंजन साहू है। मैं जलाराम सोसाइटी का L38 मकान में भाड़े में रहता हूँ। कल रात में मैं गणपति देखने रात को 8 बजे यहाँ से निकल गया। जब 11:40 में आया तो देखा मेरे रूम का कुंडी टूटा हुआ है और अंदर से सोना और पैसा चोरी हुआ है। यहाँ पे कितनी ऐसी चोरी हो चुकी है? 8 चोरी हो गया, ऐसे 8-9 चोरी हो गया है अभी तक। और यहाँ मंदिर जगन्नाथ मंदिर में भी 4-5 चोरी हो गया है। पुलिस फरियाद किया आपने? हाँ किया है, तो गए थे, अभी एफ दर्ज नहीं हुआ है। आप लोग अभी आए हैं, फिर हम जाएंगे, हम लोग एफ दर्ज करेंगे। आपकी क्या मांग है आगे? आगे क्या पकड़ के हमारा सामान मिल जाए वही मांग। क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે સોસાયટીના કબજો મકાન ધારકોને નહીં આપતા રહીશોએ બિલ્ડર સામે વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સોસાયટીનું 12 વર્ષ પહેલા નિર્માણ કરાયું ત્યારે મકાન ખરીદનાર લોકો સમક્ષ સુવિધાઓની ભરમાર રજૂ કરાઈ હતી. બિલ્ડર હિતેશભાઈ જે સોસાયટીના પ્રમુખ પણ છે તેઓએ આજ દિન સુધી આપેલા વાયદા પૂરા કર્યા નથી તેવા આક્ષેપ સોસાયટીના રહીશો દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યા છે. સોસાયટીમાં ઘર ખરીદનાર લોકોએ જાળવણી ખર્ચ આપી દીધો હોવા છતાં મેન્ટેનન્સ થતું નથી તેવા ગંભીર આક્ષેપો થયા છે. સોસાયટીમાં ફાયર સેફટી અને સીસીટીવી કોઈ સુવિધા નહીં હોવાનો મકાનધારકો આક્રોશ ઠાલવી રહ્યા છે. મલ્હાર ગ્રીન સિટીના આયોજકો બિલ્ડરથી નારાજ મકાન ખરીદનાર રહીશોએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને બિલ્ડર હિતેશભાઈને તાત્કાલિક વાર્ષિક સભા યોજવા તાકીદ કરી હતી. સાથે સાથે કોમન પ્લોટ, ક્લબ હાઉસ, રસ્તા, લાઇટની જાળવણી તેમજ સુવિધાના 12 વર્ષથી અટકેલા પ્રશ્નો તાકીદે ઉકેલવા માંગ કરી હતી. જો બિલ્ડર સામાન્ય સભા યોજી રહીશોને સોસાયટી હેન્ડઓવર નહીં કરે તો કલેક્ટરને આવેદન આપી ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું સુજાતા દેસાઈ મલ્હાર ગ્રીન સિટીમાં છેલ્લા 8 વર્ષથી રહું છું. મારો બંગલા નંબર છે B153. આવ્યા ત્યારે સોસાયટી જોઈને અમે અંજાઈ ગયા હતા અને ખૂબ પ્રાઉડથી અમે આ સોસાયટી લીધી હતી. અત્યારે વી ફીલ રિગ્રેટ કે અત્યારે અમે જે એમ્યુનિટીઝ જોઈને આ સોસાયટીમાં ઘર લીધું છે, સેફટી જોવાની અમારી, અમને રોડની ફેસિલિટીઝ નથી, લાઇટ્સની ફેસિલિટી નથી, ક્લબ હાઉસ જે જોઈને અમે લીધું છે ઇટ્સ નોટ મેન્ટેન. એટલે અમે વિનંતી કરીએ છીએ કે જે અમારી જે ઈચ્છાઓ છે એ પ્રમાણે તમે સોસાયટી મેન્ટેન રાખો. અમે મેન્ટેનન્સ આપેલું જ છે તો આ અમારો હક છે. તમે હેન્ડઓવર કરશો એમાં અમારી પર કોઈ ઉપકાર નથી કરતા. અને બધી જ સોસાયટીના જે હોય છે બધા એ લોકો વર્ષની અંદર આપી દે છે. બોમ્બેમાં અમારી 2 પ્રોપર્ટી છે પણ ત્યાં અમને 1 વર્ષમાં જ હેન્ડઓવર આપવામાં આવ્યું છે. તો ભરૂચમાં આ તો તમારો પહેલો પ્રોજેક્ટ છે. તમે સારી રીતે કામ કરશો તો અમે બીજાને પણ ભલામણ કરીશું કે તમે મલ્હાર ગ્રુપમાં ઘર લો, પણ તમે અમને ફેસિલિટીઝ આપો. અને લાઇટ છે, ડ્રેનેજ છે અને રોડ છે, બેઝિક જે અમારી એમ્યુનિટીઝની જરૂરિયાત છે વહેલી તકે પૂરી કરો અને સોસાયટી હેન્ડઓવર કરો તો અમારા પણ સભ્યો સક્ષમ જ છે અને અમને પૂરો વિશ્વાસ છે. અમારી સોસાયટીના રહીશો બધા ભણેલા ગણેલા જ છે અને બહુ સરસ કામ કરશે. એટલે તમે અમારામાં વિશ્વાસ રાખીને વહેલી તકે અમારા પ્રશ્નો જલ્દીથી જલ્દી પૂરા કરો એવી અમને અપેક્ષા છે. થેન્ક યુ સો મચ. ભારત માતા કી જય. મલ્હાર ગ્રીન સિટી નંદેલા ભરૂચના અમે સૌ રહીશું આજે અમારા બિલ્ડર શ્રી હિતેશભાઈ સુતરિયા જેઓ આજે પણ આ સોસાયટીના પ્રમુખ છે એમને રજૂઆત કરવા માટે અમે ન્યાયતંત્રને ન્યાય મળે એ મીડિયાના માધ્યમથી આજે ઉપસ્થિત થયા છે. અમારી એમને રજૂઆત છે કે આપ શ્રી જે જણાવો છો 134 સભાસદો માત્ર આપણે પસંદ કર્યા છે, બાકીના સભાસદો આપે જ પ્રમુખ હોય નિમવાના છે તો એની ભૂમિકા તમારે જ નિભાવવાની છે. સોસાયટીના મેન્ટેનન્સની જે રકમ લેવાની બાકી છે એ પણ આપે જ નિભાવવાની છે. સાથે સાથે સોસાયટીમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી. આપના તરફથી કેમેરાની કોઈ સુવિધા નથી. વેચાણ સમયે આપે જે એમ્યુનિટીઝની સુવિધા અને ફોટા બ્રોશરમાં આપ્યા હતા એ કંઈ પણ આપના તરફથી પૂર્ણ કરવામાં આવ્યું નથી. સાથે સાથે કોમન પ્લોટ અને ક્લબ હાઉસના પ્રશ્નો આજે પણ ત્યાંના ત્યાં ઉપસ્થિત છે. આપશ્રીને અમે નંદેલાવ સોસાયટીના તમામ રહીશો થકી એ મેસેજ આપવા માંગીએ છીએ કે અમારા સોસાયટીના હેન્ડઓવરની જે પ્રક્રિયા છે એ 12 વર્ષથી અટકેલી છે. 2016 થી આ સોસાયટી નામાંકિત થઈ છે છતાં તમે ક્યારે પણ એજીએમ કરીને અમને આ બાબતે ખુલાસો આપ્યો નથી અને અમને ખોટા બહાના કરીને અમને રજડતા કર્યા છે. આજના દિવસે અમે સૌ આપને વિનંતી કરીએ છીએ કે મીડિયાના માધ્યમથી આપ અમારી સમક્ષ આવો, એજીએમ જનરલ કરો અને લેખિતમાં તમામ અમારી જે રજૂઆત છે એને માન્ય કરી અને મંજૂર કરશો તો અમે તમારી સાથે બેસીને આ સમાધાન કરવા તૈયાર છે. અન્યથા અમે સૌ ટૂંક સમયમાં કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન આગળ વધારીશું. એમાં કોઈ બેમત નથી. ભારત માતા કી જય. અંકલેશ્વરમાં કોંગ્રેસનું જન અધિકાર અભિયાન અંતર્ગત સંમેલન યોજાયું હતું. પ્રદેશ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. અંકલેશ્વરમાં વિવિધ કોંગ્રેસ સમિતિઓના ઉપક્રમે જન અધિકાર અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના 2 મોવડિયાઓએ ખાસ હાજરી આપી. દેશભરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મતદાર યાદીમાં થયેલી ધાંધલીના મુદ્દે જન આંદોલન હાથ ધરાયું છે. ત્યારે તે ઉપલક્ષમાં આજે અંકલેશ્વરમાં કોંગ્રેસનું એક સંમેલન યોજાયું જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારીઓ ભીખાભાઈ રબારી તેમજ મનહરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા અને સત્તારૂઢ ભાજપ ઉપર વોટ ચોર ગાદી છોડના સૂત્ર સાથે આકરી ટીકા કરી મતદાર યાદી સાથે ચેડા કરી સત્તા હાંસલ કરી હોવાના આક્ષેપ કર્યા. કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર જાની, તાલુકા પ્રમુખ ગિરીશભાઈ પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જીવણભાઈ સાવલિયા, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાડા સહિત કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાવલિયા, જીઆઈડીસી અંકલેશ્વર. મને પ્રદેશમાંથી નોટિફાઈડ એરિયાના પ્રમુખ તરીકેની જવાબદારી જે આપવામાં આવે છે
એ હું સ્વીકારું છું અને બધાને સાથે રહી સંગઠનનું કામ કરીશ, બધાને મારી મત બુદ્ધિ પ્રમાણે સમજાવીશ અને કોઈ નાત જાતનો ભેદભાવ નહીં, ઊંચ નીચનો ભેદભાવ નહીં અને લોકોને જે જરૂરિયાતમંદ છે એમને હું બધાને વાકેફ રહી અને બધાને જે જરૂરિયાતમંદ છે એ લોકોને સાથ સહકાર લઈ અને હું મારું કામ કરીશ અને આગળ વધીશ. જન અધિકાર અભિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન અધિકાર અભિયાનમાં આજે અંકલેશ્વર તાલુકા શહેરમાં વોટ ચોર ગાડી ચોરના નારા સાથે અમારા પ્રદેશના પ્રભારી સન્માનનીય ભીખાભાઈ રબારી સાહેબ, આપણા બીજા પ્રભારી એવા શ્રી મનહરભાઈ પટેલ સાથે આજે અંકલેશ્વર તાલુકા શહેરમાં આવ્યા છે. ત્યારે આજે આ મિટિંગમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અંકલેશ્વર શહેર, નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની સમીક્ષા, સાથે સાથે સંગઠનનું પુનર્ગઠન, સાથે સાથે વોટ ચોર ગાડી છોડ અંકલેશ્વરની જે સીટ છે, આખા હિન્દુસ્તાનમાં એક જ વિધાનસભામાંથી રાહુલજીએ જે બહાર પાડેલું છે વોટ ચોરીનું, દેશનો પ્રાઇમ મિનિસ્ટર આજે વોટ ચોરી કરીને બનેલો છે. ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સન્માનીય અમિતભાઈ ચાવડા સાહેબે ગુજરાતમાં એક વોટ ચોરી કરીને પાર્ટીનો પ્રમુખ બુટલેગર આજે આટલા બધા વોટથી સાંસદ બનેલા છે. ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે અંકલેશ્વરમાં જે પરપ્રાંતીય વસ્તી છે, જીઆઈડીસીમાં, અંકલેશ્વર શહેરમાં, ત્યાં પણ ગરબર ગોટાળા થયેલા છે. ત્યારે એ લીડ આટલે સુધી પહોંચેલી છે. એની પર ચોક્કસ તપાસ થશે. એની પર અમે તપાસ કરી રહ્યા છે. એની મતદાર યાદીની ચકાસણી કઈ રીતે કરવી, કાર્ય કરે એ બધી બાબતે અમારા આગેવાનશ્રીઓ ચર્ચા કરી, વિચારણા કરી. આગામી દિવસોમાં અંકલેશ્વરમાં જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે મોટી લીડથી જીતે છે એનો પર પર્દાફાશ થશે. ભરૂચના શક્તિનાથ શાક માર્કેટમાં મહિલાની નજર ચૂકવી ગઠિયો મોબાઈલની ચોરી કરી ગયો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ભરૂચના શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં ચોરીની એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનું ધ્યાન ભટકાવી એક અજાણ્યા યુવાને મોબાઈલ ચોરી લીધો હતો. ચોરીની આ ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે, જેમાં યુવાન ગલ્લા પરથી કંઈક વસ્તુ ખરીદે છે, ત્યારબાદ ગલ્લા પાછળ જાય છે અને મહિલાની નજર ચૂકવી મોબાઈલની ચોરી કર્યા બાદ યુવાન તરત જ સ્થળ ઉપરથી ફરાર થઈ જાય છે સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ભરૂચના ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીમાં માથાભારે બુટલેગરો દ્વારા દંપતી પર ચપ્પુથી હુમલો કરી પત્નીને ઈજા પહોંચાડ્યા બાદ બબલુ બુટલેગરનાએ અને તેના સાથીઓએ દંપતી પર વધુ એક વખત હુમલો કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ભરૂચ શહેરના ધુડીકોઈ બજાર વિસ્તારમાં આવેલા રાવડિયા ટેકડા ખાતે રહેતા સુરેશ મંગા વસાવા રાત્રિના સમયે કામ અર્થે ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી તરફ ગયો હતો. દરમિયાન ત્યાં બબુલ ઠાકોર બેઠો હોય. તેણે બબુલ કેમ છે તેમ પૂછતા બબુલ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે તેની પાસે આવી 2-3 તમાચા મારી તું મને પૂછવાવાળો કોણ છે, ખાનો માનો ચાલ્યા કર તેમ કહેતા તે તેના ઘરે ગયો હતો, જ્યાં તેણે તેની પત્ની સાથે ઘટનાની ચર્ચા કરતા તેની પત્ની રૂકસાના તેની સાથે બબુલને ઠપકો આપવા આવી હતી, જ્યાં તેઓ વાકયુદ્ધ છેડાતા બબુલે તેમને અપશબ્દો ઉચ્ચારી તેની પાસેનું ચપ્પુ કાઢી રૂકસાનાને મારી દેતા તેના જમણા હાથમાં ઈજા થઈ હતી. બુમરાણ થતા લોકો એકત્ર થઈ જતા તેઓ ત્યાંથી નીકળી રસ્તો ઓળંગી વિજય ઈંડાવાળાની લારી પાસે આવી પોલીસ સ્ટેશને જવા નીકળ્યા હતા. તે વેળા બબુલનું ઉપરાણું લઈને ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીમાં રહેતા બબુલના મિત્ર એવા અકબર મદારી તેમજ સાવન વસાવાએ તેમની પાછળ દોડી આવી તેમના પર ચપ્પુથી હુમલો કર્યો હતો. તેમજ બબુલે પણ લોખંડની પાઇપ લઈ આવી તેમને મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ પગલે તેમણે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે મહિલા પર હુમલો કરી આવી ઘટનાને લઈને પોલીસ સામે સીધો પડકાર ફેંક્યો હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બબુલ ઠાકોર ભરૂચનો કુખ્યાત બુટલેગર છે. તેની સામે ભૂતકાળમાં અસંખ્ય ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને વિસ્તારમાં મારામારી જેવા બનાવને પણ તે અંજામ આપી ચૂક્યો છે. ત્યારે થોડા સમય પહેલા પોલીસે તેના ઘરે દારૂની રેડ પાડવા સાથે સરકારના નવા નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરતા તેણે ઘણા સમયથી વીજ બિલ ભર્યું ન હોવાનો પોલીસની હાજરીમાં સામે આવતા તેનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. ત્યારે ફરી એકવાર તેણે એક મારામારીના બનાવને અંજામ આપ્યો છે. બીજી તરફ બબુલને પોલીસ તંત્રમાંથી જ કેટલાક લોકોનો સપોર્ટ હોવાની ભારે લોકચર્ચા છે. ત્યારે વારંવાર શરીર સંબંધિત એટલે કે લોકો સાથે મારામારી, ઘાતક હુમલો કરવા સહિતના ગુનાઓને તેણે અંજામ આપ્યા છે. ત્યારે અનેકવાર જેલમાં તેમજ પાસાઓમાં જઈને આવ્યો હોવા છતાં તે હજી પણ આવી વૃત્તિને અંજામ આપે છે. જાહેરમાં અને વારંવાર લોકો પર હિચકારો હુમલો કરીને કાયદાને પડકાર ફેંકનાર સામે નવા ડીએસપી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો અસામાજિક માનસિકતા ધરાવતા તત્વો માટે દાખલો બેસે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ભરૂચના
જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ચંદ્રગ્રહણને લઈને બપોરે 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મંદિર દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આજે ચંદ્રગ્રહણને લઈ આજે બપોરે 1 વાગ્યાથી લઈ આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે. ભરૂચના જાડેશ્વરમાં નર્મદા નદીના તટ ઉપર આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જે આજે રવિવારે ચંદ્રગ્રહણને લઈ બપોરે 1 વાગ્યાથી લઈ આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી દર્શન માટે બંધ રાખવામાં આવશે, જેથી આ મંદિરે આવતા તમામ શિવભક્તોને નોંધ લેવા જણાવાયું છે. વાગરાના જાગેશ્વર ગામ ખાતેના 50 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલા જાગેશ્વર ગામના 50 જેટલા યુવાનો તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. જોલવા ખાતે કોંગ્રેસી આગેવાન સુલેમાન પટેલની ઓફિસે આ યુવાનોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. યુવાનોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાયની લડત અને તેમની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ચાલી રહેલા વર્તમાન પડકારો સામે કોંગ્રેસની નીતિઓ જ સાચો ઉકેલ લાવી શકે છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ, કોંગ્રેસી અગ્રણી સુલેમાન પટેલ, સુવા ગામના બળવંતભાઈ, મુકેન્દ્રસિંહ રાજ અટાલી, ઇમ્તિયાઝ પટેલ રહાડ, રાઘવીરસિંહ વચનાથ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આપણા આગેવાનોએ નવા જોડાયેલા યુવાનોને આવકાર્યા હતા અને પક્ષની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આજ રોજ 7 સપ્ટેમ્બર 2025ના રોજ દહેજ વિસ્તારમાં આવેલું જાગેશ્વર ગામ તેના નવયુવાનો 35 જેટલા નવયુવાનોએ કોંગ્રેસની વિચારસરણીથી પ્રેરિત થઈને આજે કોંગ્રેસ પક્ષ જોડ્યો છે અને આજે એ લોકો જાગેશ્વરના નવયુવાનો કોંગ્રેસ પરિવારમાં એમનું કોંગ્રેસ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આસિફ પટેલ એમનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને એમને હું ખાતરી આપું છું કે જાગેશ્વર ગામના જેટલા પણ કોંગ્રેસમાં જોડાયેલા નવયુવાનો છે, તમારા દુઃખ સુખના પ્રસંગમાં તમે અમને યાદ કરશો, અમે તમારા પડખે આવીને ઉભા રહીશું એવું હું ખાતરી આપું છું. હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન અધિકાર કાર્યક્રમ યોજાયો હતો. હાંસોટ સ્થિત મચ્છી માર્કેટ પાસે આવેલ મહાદેવ કોમ્પ્લેક્સ ખાતે હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડ વોટર અધિકાર અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત માજી ઉદ્યોગ મંત્રી ભીખાભાઈ રબારીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપ સરકાર તાનાશાહી રીતે રાજ કરી રહી છે અને પોતે ખોટી રીતે વોટ ચોરી કરીને પોતાની સરકાર બનાવી રહી છે. તેને રોકવા માટે કોંગ્રેસના કાર્યકરો ભેગા થઈ લોકો સુધી પહોંચવા તત્પર થવું પડશે. આ પ્રસંગે માજી ઉદ્યોગ મંત્રી ભીખાભાઈ રબારી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, હાંસોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ પટેલ, હાંસોટ તાલુકા કોંગ્રેસ પ્રભારી ધનસુખ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પરેશ પટેલ, માજી કોંગ્રેસ તાલુકા પ્રમુખ ગફ્ફરભાઈ તથા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અભિયાન હેઠળ આજે હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કાર્યક્રમમાં સન્માન્ય પ્રભારી પટેલશ્રી ભીખાભાઈ રબારી સાહેબ, મનહરભાઈ પટેલ ઉપસ્થિતિમાં આજે હાંસોટ તાલુકા જન અભિયાન અધિકાર અભિયાન વોટ ચોર ગાડી છોડ યોજાઈ ગયો, જેમાં આવનાર તાલુકા જિલ્લા પંચાયતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આયોજનની સમીક્ષા કરી, BLO 1, BLO 2 બુથ સમિતિની ચર્ચા કરી. સાથે અમને જે શંકા છે કે અંકલેશ્વર વિધાનસભામાં જે રીતે સમગ્ર દેશમાં રાહુલજીએ મતદાર યાદીમાં જે સબરડા એટલે કે વોટ ચોરીનું જે પ્રકરણ ખોલેલું છે, એવા અમારા સન્માન્ય પ્રમુખ અમિતજી ચાવડા સાહેબે ગુજરાતમાં જે વોટ ચોરી થયેલી છે એની શુભ શરૂઆત નવસારી લોકસભાની એક વિધાનસભામાં કાઢી છે. ત્યારે અમને પણ શંકા છે કે અંકલેશ્વર વિધાનસભામાં આટલી બધી લીડ એ મત ચોરીથી આવેલી છે, એની પણ તપાસ થવી જોઈએ. ગામે ગામ મતની ચકાસણી અમારા કાર્યકરો કરશે, અંકલેશ્વર GIDC શહેરોમાં પણ ચકાસણી કરશે અને આગામી દિવસોમાં અંકલેશ્વર વિધાનસભામાં જે વોટ ચોરી છે એ પણ અમે બહાર પાડીશું અને આ વોટ ચોરી કરીને ધારાસભ્ય જે બને છે એની સામે અમે તપાસ કરાવીશું. આ સાથે અમદાવાદ ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.